ક્યારે એવું વિચાર્યું છે કે બંધારણમાં લખેલું ફક્ત એક વાક્ય, જી હા, ફક્ત એક વાક્ય, કેવી રીતે આખા દેશ માટે અધિકારોનો એક મોટો મહાસાગર બની શકે? આજે આપણે બસ એ જ જોવાના છીએ, એક એવી કલમની સફર જે સમયની સાથે સતત વિસ્તૃતતી રહી અને કરોડો લોકોના જીવનને બદલી નાખ્યું. આ રહ્યું એ વાક્ય. આપણા બંધારણનો અનુચ્છેદ 21. દેખાવમાં કેટલું સરળ છે નહીં? પણ એની અંદર શક્તિનો એક આખો દરિયો સમાયેલો છે. સુપ્રીમ કોર્ટે પણ આને પવિત્ર અધિકાર કહ્યો છે અને એનું કારણ ખૂબ જ ઊંડું છે. પણ અહીં જ તો અસલી સવાલ શરૂ થાય છે. આ જીવન, વ્યક્તિગત સ્વતંત્રતા અને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જેવા શબ્દોનો મતલબ શું? શું એ એટલો જ છે જેટલો આપણે વાંચીએ છીએ? કે પછી એની પાછળ કોઈ ગહન અર્થ છુપાયેલો છે? બસ આ જ રહસ્યને આજે આપણે ઉકેલવાના છીએ. તો આ આખી સફર શરૂ ક્યાંથી થઈ? નવાઈની વાત તો એ છે કે આની શરૂઆત ખૂબ જ સંકુચિત દૃષ્ટિકોણથી થઈ હતી. આજે આપણે જે આટલો વિશાળ અર્થ જોઈએ છીએ ને, તે શરૂઆતમાં તો બિલકુલ નહોતો. વાત છે 1950ના A.K. ગોપાલન કેસની. ત્યારે સુપ્રીમ કોર્ટે એકદમ શાબ્દિક અર્થઘટન કર્યું. એમણે કહ્યું કે ભાઈ, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો મતલબ બસ એટલો જ કે સંસદે કાયદો બનાવ્યો હોય. એ કાયદો પછી ભલેને ગમે તેટલો કઠોર હોય, જો એ કાયદેસર રીતે બન્યો છે તો કોર્ટ એમાં માથું નહીં મારે. પણ પછી આવ્યો એક એવો ઐતિહાસિક કેસ જેણે બધું જ શાબ્દિક રીતે બધું જ બદલી નાખ્યું. આ કોઈ સામાન્ય ચુકાદો નહોતો. આ તો ભારતીય કાયદાના ઇતિહાસમાં એક ક્રાંતિ હતી. એક એવો વળાંક જેણે અધિકારોની આખી દુનિયાને નવી દિશા આપી. અને આ ક્રાંતિ થઈ 1978ના મનેકા ગાંધી કેસમાં. અહીં સુપ્રીમ કોર્ટે પોતાનો જ વર્ષો જૂનો નિર્ણય પલટી નાખ્યો. કોર્ટે કહ્યું કે પ્રક્રિયા માત્ર કાયદેસર હોય એટલું પૂરતું નથી. એ ન્યાયી, નિષ્પક્ષ અને વાજબી પણ હોવી જ જોઈએ. આ કોઈ નાનો સૂનો ફેરફાર નહોતો. કાયદાકીય જગતમાં આ એક ભૂકંપ જેવું હતું. આ નવા અર્થઘટનની સૌથી મોટી અસર એ થઈ કે એનાથી અમેરિકન બંધારણનો એક ખૂબ જ શક્તિશાળી સિદ્ધાંત, ડ્યુ પ્રોસેસ ઓફ લો, ભારતમાં આવી ગયો. હવે સરળ શબ્દોમાં સમજીએ તો કોર્ટ હવે ખાલી એ નહીં જુએ કે કાયદો બનાવવાની રીત સાચી છે કે નહીં, પણ એ પણ ચકાસશે કે ખુદ કાયદો પોતે યોગ્ય અને ન્યાયી છે કે નહીં. અને બસ આ એક પરિવર્તન પછી તો જાણે અધિકારોનો એક બિગ બેંગ થયો. અનુચ્છેદ 21માંથી અધિકારોનું એક આખું નવું જ બ્રહ્માંડ સર્જાવા લાગ્યું. કોર્ટે કહ્યું કે જીવનનો મતલબ ખાલી શ્વાસ લેવો નથી. એ તો કોઈ પણ પ્રાણી કરે. માણસ માટે જીવનનો અર્થ છે ગરિમા સાથે, સન્માન સાથે જીવવું. જીવન માત્ર ટકી રહેવા માટે નથી, પણ પૂરી રીતે ખીલવા માટે છે. અને આ એક જ વિચારમાંથી જન્મ થયો એવા અસંખ્ય નવા અધિકારોનો, જે કદાચ બંધારણમાં સીધા લખેલા પણ નહોતા. જરા વિચારો, ગોપનીયતાનો અધિકાર, શ્વાસ લેવા માટે સ્વચ્છ પર્યાવરણનો અધિકાર, આજીવિકા મેળવવાનો અધિકાર. આ બધા જ અધિકારો હવે અનુચ્છેદ 21 હેઠળ જીવનના અધિકારનો જ એક અભિન્ન ભાગ બની ગયા. અને આ જ શૃંખલામાં એક એવો અધિકાર પણ સામે આવ્યો જેણે કરોડો બાળકોનું ભવિષ્ય બદલી નાખ્યું. એ હતો શિક્ષણનો અધિકાર. કોર્ટે માન્યું કે જો ગરિમાપૂર્ણ જીવન જીવવું હોય તો શિક્ષણ વગર તો એ શક્ય જ નથી. અને આ વાત માત્ર ચર્ચાઓમાં ન રહી. એને હકીકતમાં બદરવા માટે 2002માં બંધારણમાં 86મો સુધારો કરવામાં આવ્યો અને એક નવી કલમ, અનુચ્છેદ 21A ઉમેરાઈ. આ સુધારાએ 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપી દીધો. સારું, તો આ મુખ્ય અધિકાર તો છે, પણ એને મજબૂત કરવા માટે બંધારણમાં બીજા કયા સુરક્ષા કવચ આપવામાં આવ્યા છે? ચાલો એના પર એક નજર કરીએ. અનુચ્છેદ 22 આપણને મનસ્વી ધરપકડ સામે રક્ષણ આપે છે. મતલબ કે જો કોઈની ધરપકડ થાય તો એને એના કારણો જાણવાનો હક છે, પોતાની પસંદગીના વકીલની સલાહ લેવાનો હક છે અને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સામે હાજર થવાનો પણ અધિકાર છે. અને હા, મેજિસ્ટ્રેટની પરવાનગી વગર કોઈને લાંબો સમય અટકાયતમાં રાખી શકાય નહીં. એટલું જ નહીં, નિવારક અટકાયતના કિસ્સામાં પણ, એટલે કે કોઈ ગુનો કરે પહેલાં જ શંકાને આધારે અટકાયતમાં લેવામાં આવે, ત્યાં પણ સરકારની સત્તા અમર્યાદિત નથી. એક સલાહકાર બોર્ડની મંજૂરી વગર કોઈને પણ 3 મહિનાથી વધુ સમય માટે અટકાયતમાં રાખી શકાતા નથી. ગરિમાપૂર્ણ જીવનનો એક બીજો મહત્વનો પાયો છે શોષણ સામે રક્ષણ. અનુચ્છેદ 23 અને 24 માનવ તસ્કરી, બળજબરીથી મજૂરી અને આવા બીજા દરેક પ્રકારના શોષણ પર કડક પ્રતિબંધ મૂકે છે.
અને ખાસ કરીને બાળકોના રક્ષણ માટે અનુચ્છેદ 24 એકદમ સ્પષ્ટ છે. એ કહે છે કે 14 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કારખાના, ખાણ કે બીજા કોઈપણ જોખમી કામમાં રાખી શકાશે નહીં. હવે આપણે આ વિશ્લેષણના અંતિમ અને કદાચ સૌથી જટિલ ભાગ તરફ આગળ વધીએ છીએ. એ છે 9મી અનુસૂચિ. બંધારણનો એક એવો હિસ્સો જે થોડો વિવાદાસ્પદ પણ છે અને રસપ્રદ પણ. તો આ અનુસૂચિ બનાવવામાં આવી હતી પહેલા બંધારણીય સુધારાથી, ખાસ કરીને જમીન સુધારણાના કાયદાઓને કાનૂની પડકારોથી બચાવવા માટે. આ એક એવી યાદી હતી કે જેમાં જો કોઈ કાયદો મૂકી દેવામાં આવે તો પછી એને કોર્ટમાં પડકારી શકાય નહીં, ભલેને એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય. એક રીતે આ એક સુરક્ષા કવચ હતું. પણ સમય જતાં ન્યાયતંત્રએ આ સંપૂર્ણ સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા. 1973માં આવ્યો ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસ, જેમાં મૂળભૂત માળખાનો સિદ્ધાંત સ્થાપિત થયો, જે કહે છે કે સંસદ બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને બદલી શકે નહીં. અને છેવટે 2007ના આઈઆર કોએલ્હો કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે આ સુરક્ષા કવચ અમર્યાદિત નથી. અને આ છે આખરી ચુકાદો. કોર્ટે કહ્યું કે 24 એપ્રિલ 1973 પછી 9મી અનુસૂચિમાં ઉમેરાયેલો કોઈપણ કાયદો જો એ બંધારણના મૂળભૂત માળખા જેવા કે જીવન, સમાનતા કે સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન કરતો હશે તો એને રદ કરી શકાય છે. મતલબ સ્પષ્ટ છે, કોઈપણ કાયદો બંધારણથી ઉપર નથી. તો અંતે આ આખી સફર આપણને એક બહુ મોટા પ્રશ્ન પર લાવીને ઊભી રાખે છે. જ્યારે કાયદાના સારા હેતુઓ અને વ્યક્તિના પવિત્ર મૂળભૂત અધિકારો આ બંને વચ્ચે ટક્કર થાય ત્યારે સાચું સંતુલન ક્યાં અને કેવી રીતે શોધવું? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેક પેઢીએ પોતાના સમય અને સંજોગો પ્રમાણે જાતે જ શોધવો પડતો હોય છે.